નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ગરબાડા તાલુકાના પાંદડી ગામના યુવાનો યુવતીઓ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. આજરોજ તારીખ 6/8/2024 મંગળવારના રોજ ગરબાડા તાલુકાના પાંદડી ગામના યુવાનો યુવતીઓ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી કે આધુનિક યુગમાં શિક્ષિત યુવાનો યુવતીઓ વધુ જાણકારી મળે, નોલેજમાં વધારો થાય, ટેકનિકલ રીતે તેમને જ્ઞાન મળે, સરકાર દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રોત્સાહન મળે. શિક્ષિત યુવાનો યુવતીઓ સતત કંઈક ને કંઈક નવું જાણે તે હેતુથી વર્તમાન સમયમાં એક લાઇબ્રેરીની જરૂરિયાત ઊભી થઈ છે. જે આજે શહેરોના દરેક વિસ્તારમાં લાઇબ્રેરી હોય છે, જેના કારણે ગ્રામ્ય ક્ષેત્ર કરતાં ત્યાંના શિક્ષિત યુવાનો યુવતીઓનું વધારે પ્રોત્સાહન મળે છે અને ગ્રામ્ય વિસ્તારના શિક્ષિત યુવાનો યુવતીઓ આ કારણોથી પણ અવરોધરૂપ થાય છે તથા ગ્રામીણ ક્ષેત્રના યુવાનો યુવતીઓ દરેક બાબતમાં ભરપૂર કૌશલ્ય ધરાવે છે, પરંતુ ગ્રામીણ ક્ષેત્રના યુવાનો યુવતીઓને કંઈક તાલીમ કે પ્રોત્સાહન કે ગાઈડલાઈન મળી રહે એવું કોઈ માધ્યમ નથી. તેમજ ગ્રામીણ ક્ષેત્રના યુવાનો યુવતીઓ ફિઝિકલ રીતે તૈયાર જ રહે છે, પરંતુ તેને યોગ્ય રસ્તા ન મળવાને કારણે આગળ વધી શકતા નથી. તેથી પાંદડી ગામના ગૌચર અને પડતર જમીનમાં મેદાન અને લાઇબ્રેરી બનાવવામાં આવે તેવી માગણી સાથે દાહોદ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.